માધવનગરના મુદ્દે મંજુલા સુબ્રમણ્યમના રિપોર્ટને લઈ નવો વિવાદ શરૂ થયો છે. વુડા માધવનગરના ધરાશાયી બ્લોકની તપાસ માટે મંજુલા સુબ્રમણ્યમની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. આ કમિટીએ વુડાની દુર્ઘટનાની જાત તપાસ કરી જરૂરી માહિતી એકત્ર કરી હતી, જેનો રિપોર્ટ જાહેર કરવાની કોંગ્રેસે વારંવાર માંગ કરી હતી. ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે મંજુલા સુબ્રમણ્યમે રિપોર્ટ સબમિટ કરાવ્યો હોવાના ઘટસ્ફોટ કર્યો હતો. નરેન્દ્ર રાવતે આ રિપોર્ટને જાહેર કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે. મકાનની શોધમાં અને ન્યાયની શોધમાં ફરી રહ્યા છે. ગુજરાત સરકારે ડૉક્ટર મંજુલા સુબ્રમણ્યમના વડપણ હેઠળ આ દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી હતી. આ કમિટીનો રિપોર્ટ આવે એ પહેલાં વડોદરા કલેક્ટર, પોલીસ અને વુડા દ્વારા જે પ્રકારે ત્યાં ગેરકાયદેસર કાર્યવાહી થતી હતી એ બાબતે પણ અમે કલેક્ટર અને તમામને જાણ કરી હતી. ગઈકાલે મંજુલાજી સાથે વાત કરતાં અમે જાણ્યું કે એમને તો દુર્ઘટનાનો રિપોર્ટ નરેન્દ્ર મોદી સરકારને સુપ્રત કરી દીધો છે. બહુ ચોંકાવનારી અને કરુણ ઘટનાની તપાસ કરનાર ડૉક્ટર મંજુલા સુબ્રમણ્યમનો રિપોર્ટ જો ગુજરાત સરકારને સબમિટ કરી દીધો હોય તો એ પ્રજાને જાહેર કેમ નથી કરતા? આટલા મોટી સંખ્યામાં ઘટના બની હોય, 11 વ્યક્તિઓના મોત થયા હોય અને સરકાર પગલાં લેતી નથી. વધુમાં સૌથી મોટી આશ્ચર્યજનક વસ્તુ એ કે વડોદરા કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર કે વુડાના અધિકારી કે એમના મુખ્ય અધિકારીઓને મંજુલાજીનો રિપોર્ટ સરકારને સુપ્રત થયો છે કે એની જાણ નથી. આનાથી વધારે કોઈ કરુણતા ન હોઈ શકે. એ ચોક્કસ લાગે છે કે સરકારે આ તમામના ભ્રષ્ટાચારને દાબી રાખવા માટે આ કમિટીની રચના